સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સેવન ડે સ્કૂલના સંચાલકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની બેદરકારી બાબતે ફરિયાદ નોંધશે। સેવન્થ ડે સ્કૂલ સામે ફરિયાદ માટે ક્રાઇમ બ્રાન્ચ કોર્ટની મંજૂરી મેળવશે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ સમગ્ર ઘટનાની અત્યારે ઝીણવટભરી તપાસ કરી રહી છે। એટલે કે સેવન ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યાનો કેસ છે તેમાં અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સંચાલકોની સામે ફરિયાદ નોંધવામાં આવશે તેવી અહીંયા ક્રાઇમ બ્રાન્ચે સેવન્થ ડે સ્કૂલની આ બેદરકારી જે સામે આવી છે તે બાબતે ફરિયાદ નોંધવામાં આવશે તેવી અહીંયા ખાતરી આપી છે। હવે ફરિયાદ માટે ક્રાઇમ બ્રાન્ચ એ કોર્ટની મંજૂરી મેળવશે। અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, સેવન્થ ડે સ્કૂલમાં જે બનાવ બન્યો છે ત્યારબાદ હવે જે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, ફરિયાદ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની જે કોર્ટને હવે મંજૂરી મેળવશે। 19મી ઓગસ્ટે આ ઘટના બની હતી શાળાની બહાર, અને શાળાની બહાર ઘટના બન્યા પછી જ્યારે વિદ્યાર્થી મૃતક હતો એ શાળામાં કેમ્પસમાં આવ્યો હતો। એ સમય દરમિયાન શાળા પ્રશાસન દ્વારા એ કાર્યવાહી કરવામાં ન આવી હતી, ન તો તસદી લેવામાં આવી હતી કે વિદ્યાર્થીને સારવાર મળે, અને આ ઘટનાને ગંભીરતાપૂર્વક શાળા પ્રશાસન દ્વારા લેવામાં ન આવી હતી। અને એના જ કારણસર ક્રાઇમ બ્રાન્ચ હવે તપાસ કરી રહી છે। સીસીટીવી છે એ પણ મેળવવામાં આવે છે શાળાના। એના આધારે એ ફલિત થયું છે કે શાળાની પ્રથમ દ્રષ્ટિએ બેદરકારી હતી। બે વસ્તુ હાલ ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવી છે કે જ્યારે જે વિદ્યાર્થી હતો મૃતક એ શાળાની અંદર આવ્યો, શાળા તરફ આવ્યો, ત્યારે એને કોઈ તાત્કાલિક એને કોઈ મદદ કે સારવાર મળી ન હતી। સાથે સાથે પુરાવાનો નાશ કરવાની વાત પણ, આરોપ પણ શાળા પ્રશાસન દ્વારા ઉપર લગાવવામાં આવી રહ્યો છે। આ સિવાય અનેક કેટલી બાબતો છે કે જે ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવી છે, પરંતુ બે મુખ્ય બાબતો છે કે પુરાવા હતા, પુરાવાનો નાશ કર્યો, પુરાવાની સાથે છેડા કરવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે। આ ઉપરાંત જ્યારે મૃતક વિદ્યાર્થી તડફડી રહ્યો હતો ત્યારે એને કોઈ પણ તાત્કાલિક મદદ મળી ન હતી, જે સૌથી મોટી બેદરકારી છે। અને એના કારણે જ હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે, જે માટે કોર્ટની મંજૂરી લેવામાં આવશે, અને કોર્ટની મંજૂરીના આધારે શાળા પ્રશાસનની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી શકે છે। જો આ ફરિયાદ દાખલ થાય તો અત્યાર સુધી આ મામલે કુલ 3 ફરિયાદ થશે, કેમ કે અગાઉ 2 ફરિયાદ નોંધવામાં આવી છે। એક ફરિયાદ જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી એ બાબતે ફરિયાદ નોંધાઈ છે, સાથે સાથે બીજી એક ફરિયાદ શાળા પ્રશાસન દ્વારા ટોળાની સામે નોંધાવવામાં આવી હતી। અને હવે જો કોર્ટ મંજૂરી આપશે તો આ ત્રીજી ફરિયાદ કે જે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધવામાં આવી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે, કેમ કે શાળા પ્રશાસન દ્વારા જ્યારથી આ ઘટના બની છે ત્યારથી ગાયબ છે। શાળામાં તેઓ ફરકવાની તસદી પણ નથી લીધી। શાળામાં શું ચાલી રહ્યું છે, આખું શાળા પરિસર છે એ પોલીસના હવાલે છે। પોલીસ સુરક્ષા કરી રહી છે શાળા કેમ્પસની, પરંતુ શાળા સંચાલકો કે શાળાના પ્રતિનિધિ કે કોઈ પણ એક જવાબદાર વ્યક્તિ હજુ સુધી શાળામાં આવ્યા નથી। એ પણ એક બેદરકારી છે, કેમ કે જ્યારે આ પ્રકારની મોટી અને ગંભીર દુર્ઘટના બનતી હોય, ઘટના બનતી હોય, ત્યારે શાળાની જવાબદારી હોય કે શાળામાં શું વાતાવરણ છે, શાળાને કેવી રીતે આગળ ચલાવી, હવે શું કરવું, એ પ્રકારની બાબતો આવશ્યક બની રહે છે। પરંતુ હજુ સુધી શાળા પ્રશાસન તરફથી એક પણ વ્યક્તિ સામે નથી આવ્યો। જે દિવસે અહીંયા બબાલ મચી હતી, એટલે કે 20મી તારીખની વાત કરું તો 20મી તારીખે શાળા પ્રશાસનની સામે, શાળા સંચાલકોની સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો, પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। એ પછી અહીંના આચાર્ય હોય, એડમિન હોય, શિક્ષકો હોય અથવા તો ટ્રસ્ટી હોય, એક પણ વ્યક્તિ હજુ સુધી અહીંયા નથી ફરક્યો। માત્ર 2 દિવસથી રજા હોવાની નોટિસ બોર્ડ પર સૂચના લખવામાં આવી હતી, એટલે કે ગઈકાલે અને આજના દિવસમાં રજા જાહેર કરવામાં આવી હતી। એટલે આજના દિવસ પછી શું, જે બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે એમના અભ્યાસનું શું, એ પણ સૌથી મોટો સવાલ છે। એટલે આવતીકાલે શું થવાનું છે આ શાળામાં હજુ સુધી કોઈને ખબર નથી। વાલીઓ પણ ચિંતિત છે, વાલીઓને પણ એ સતત ચિંતા સતાવી રહી છે કે જો પોતાના બાળકોને અહીંયા શાળાએ મોકલશે તો એની સુરક્ષાનું શું, એ સૌથી મોટો સવાલ ન માત્ર બાળકોને પરંતુ એમના પરિવારજનોને સતાવી રહ્યો છે। સાથે સાથે અહીંયા જે કામ કરતા શિક્ષકો છે એમની સુરક્ષા પણ સૌથી મોટો એક વિષય બની જાય છે। તો આ તણાવભરી પરિસ્થિતિમાં હવે શાળા પ્રશાસન દ્વારા શું કરવામાં આવે છે, એમનું સ્ટેન્ડ શું રહે છે, એ પણ જોવાનું રહ્યું। પણ આ તમામની વચ્ચે એક મોટી હકીકત સામે આવી છે કે શાળા પ્રશાસન દ્વારા જે બેદરકારી છે એ સ્પષ્ટ થઈ ચૂકી છે। જ્યારે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી ખુદ ડીઓ પણ 20મી તારીખે અહીંયા તપાસ માટે પહોંચ્યા હતા, ત્યારે પણ એમને નિવેદન આપ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ શાળાની બેદરકારી જણાઈ આવી હતી। શાળાએ ન તો જિલ્લા શિક્ષણ વિભાગને જાણકારી આપી હતી કે ન તો પોલીસ વિભાગને જાણકારી આપી હતી। એટલે એવું કોઈ પણ એક્શન શાળા પ્રશાસન દ્વારા લેવામાં આવ્યું ન હતું કે આ વિદ્યાર્થીને
ઝડપી સારવાર મળે અને એ ઝડપી સારવારના કારણે બાળકનો જીવ બચી ગયો હોત, પરંતુ કમનસીબે એ ન થયું અને એના કારણે જ એના માતા પિતાએ, એમના પરિવારજનોએ એમનો નિર્દોષ જે બાળક છે એ બાળક ગુમાવવાનો આજે વારો આવ્યો અને એના કારણે જ શાળા પ્રશાસનને વાલીઓ, સ્થાનિકો અને અન્ય સેવાભાવી સંગઠનો હોય અથવા તો અલગ અલગ શૈક્ષણિક સંગઠનો હોય એમનો રોષનો ભોગ બનવો પડી રહ્યો છે. અને આગામી દિવસોમાં આ રોષ અને વિરોધ છે, વિરોધનો માહોલ હજુ પણ ઉગ્ર બને તો પણ નવાય નહીં, કેમ કે શાળા પ્રશાસન દ્વારા હજુ સુધી આ મામલે ફોડ નથી પાડવામાં આવ્યો અને એક પણ પ્રતિક્રિયા 20મી તારીખ સિવાય એક પણ પ્રતિક્રિયા સામે નથી આવી કે હવે એમનું સ્ટેન્ડ શું રહેવાનું છે. શાળા પ્રશાસન દ્વારા હવાતિયા મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આખી દુર્ઘટના પર પડદો કેવી રીતે પડે, લોકોને કેવી રીતે સમજાવવામાં આવે, તમામ પ્રકારની હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે. અને એની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે કોર્ટની મંજૂરીને મેળવી અને શાળા પ્રશાસન દ્વારા ની સામે પણ એમની બેદરકારી, એમની નિષ્કાળજી બાબતે ફરિયાદ નોંધશે. પણ આજે ની વાત કરીએ તો આ પ્રકારની વધારે અને વિસ્તૃત માહિતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે અને પ્રેસ કોન્ફરન્સમાં વધારે આ સંદર્ભમાં માહિતી આપવામાં આવી શકે છે. બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.